સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 29/3/26 છે. આજે ગીતા સૂત્ર વિડીયો નંબર 15 છે. ગુરુકુળથી વિદ્યા મેળવીને શ્રી કૃષ્ણ મથુરા પાછા આવ્યા ત્યારે વિચાર કરવા લાગ્યા કે મથુરાવાસીઓમાં નિષ્ઠા ઉત્પન્ન કરવાની જરૂર છે, તેજસ્વીતા ઉત્પન્ન કરવાની જરૂર છે. તેનામાં સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે તેમને તૈયાર કરવાની જરૂર છે. તેમાંથી ડર કાઢી નાખવાની જરૂર છે. આથી શ્રી કૃષ્ણ ભગવાને સમજાવવાનું શરૂ કરી દીધું અને પોતાના લોહીનું પાણી કરીને પુરુષાર્થ કર્યો. આથી જ્યારે જરાસંઘે પહેલું જબર આક્રમણ કર્યું ત્યારે મથુરાવાસી અને મથુરાનું નવનિર્માણ થઈ ચૂક્યું હતું. કંસના મરણથી વિધવા બનેલી બંને પત્નીઓ અસ્થિ અને પ્રાપ્તિના રોકકળથી જરાસંઘ પોતાના સૈન્ય સાથે 17 વખત મથુરા ઉપર આક્રમણ કર્યું. ત્યારે યાદવોની સભા મળી અને સભામાં એક વિક્રંદુ નામના યાદવે સત્યવાણી ઉચ્ચારીને કૃષ્ણને કહ્યું કે આ જરાસંઘને તારી સાથે વેર છે તો તું મથુરા છોડીને જતો રહે. ત્યારે વસુદેવે પણ એમના પિતાશ્રી વસુદેવે પણ શ્રી કૃષ્ણ એટલે કે વાસુદેવને આ વાતની સ્વીકારીને કહ્યું કે આ વાત સાચી છે. પછી જ્યારે 18મી વખતે જરાસંઘ અને કાલયવન બંને તરફથી લડાઈ કરવા આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગુપ્તચરો દ્વારા જરાસંઘને સમાચાર મોકલ્યા કે શ્રી કૃષ્ણ ભાગે છે. અને ત્યારથી કૃષ્ણને રણછોડરાય કહેવામાં આવે છે. વધુ કાલે જય યોગેશ્વર.